નમસ્કાર, કેતસીભાઈ બેઠિયા વેરાવલ. હનુમાનને યાદ કરીએ આપણે. જય હનુમાન, જ્ઞાન ગુણ સાગર. હનુમાન એવો એક જ ભક્ત છે એવો આપણે કે એમાં જ્ઞાનનો ભંડાર છે. એક જ ગુરુમાં ફૂલ જ્ઞાનનો ભંડાર છે. જ્ઞાનનો ભંડાર. તો એ જ્ઞાનમાં એને જરાય અભિમાન નથી. એને જરાય હનુમાનજીને એનું ચરિત્ર જોવા જાવ, જરાય અભિમાન નથી. એટલું બધું જ્ઞાની હોય છે તો રામને ચરણે બેઠો હોય છે. એટલું બધું ભયંકર આખું બ્રહ્માંડનું જ્ઞાન છે. જ્ઞાન આખું એટલું બધું. એટલે શક્તિ એટલી એની પાસે, શક્તિ પણ. એટલે રામ પાસે ચેતના છે. ચેતના ચેતના અહીં બેઠા છે. રામ અહીં બેઠા છે. હનુમાન એટલે મન. ચેતના અને મન બે સંયોજન થાય, બેનું સંયોજન થાય તો શરીરમાં એની મેળે તાકાત વધતી જાય. એની મેળે કોઈ બીમારી ના હોય તો શરીરમાં આખું શરીર આખું તાજું માજુ થઈ જાય. શરીર આખું બેને યાદ કરવા જોઈએ, હનુમાન અને રામને બેન ભેગા. એટલે અંદરનું જ્ઞાન ચાલુ થઈ જશે. અંદરનું જ્ઞાન, બહારના જ્ઞાન લેવાની કઈ જરૂર નથી. અમારા ગુરુ તો બહુ કડક થઈ ગયા છે. બહુ હવે તો કે કોઈ પણ જ્ઞાન બહાર નથી મળતું. તમે પોતે જ જ્ઞાની છો. તમે પોતે જ જ્ઞાની છો. અને પછી ચારધામ યાત્રા કરવાથી કે જાજી બધી ચોપડીઓ વાંચવાથી કઈ જ્ઞાન નથી મળી જતું. જ્ઞાન કારણ કે જ્ઞાન તમારી અંદર જ છે. અંદર શોધો તો જ્ઞાન એની મેળે મળશે તમને. એના માટે થોડીક ટેકનિક આપી દીધી એને કે એકબીજાને મદદ કરો, એકબીજાને પ્રેમ કરો, એકબીજાને સંવેદના આપો, લાગણીઓ આપો એકબીજાને, કુટુંબમાં સદભાવના આપો. જો એ પ્રેક્ટિસ હશે તો રામને હનુમાનજી બે એની મેળે પ્રગટ થયા છે. એની મેળે પ્રગટ થયા છે. નાશે રોગ હરે સબ પીડા. કોઈ જાતું દુઃખ કે દર્દનું કોઈ કારણ નથી કોઈ. એટલે કહેવાય છે રામદૂત અતુલિત બલધામા. રામમાં જે ચેતના છે એ અહીં બેઠી છે. એને જો જોતા આવડી જાય તો કોઈ દુઃખનું કોઈ કારણ નથી કોઈ પછી. એટલે આ જો ટેકનિક આવડી જાય રામ હનુમાનની જે સંયોજન, એટલે રામ નામ જપતા જાઓ ને હનુમાનજી હાજરી છે. હનુમાનજી અહીંયા હાજર જ છે. મનમાં અહીં રામ છે. હાલતા ચાલતા દોડતા રામ નામ ભ્રમણ ચાલુ કરી દે, સંકલ્પ ચાલુ કરી દે, જપ. એટલે બેડો પાર. કોઈ જાતનું કોઈ તકલીફ નહીં પડે. બધી બે ભેગા જ બેઠા જ છે આપણી સાથે. કોઈ દુઃખનું કોઈ કારણ નથી કોઈ. એટલે રામ નામ ભજન અમારા જૂના જોગી રામ ભગત, અમારા જૂના અશુભાઈ, બહુ સારી ધૂન ગાતા રામ ભગવાન ઉપર. રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ. એ ધૂન હજી સુધી મનમાં ઘૂસી ગઈ છે. હજી સુધી એ ઘૂસી ગઈ છે. અને ભગવાન આપણું ધ્યાન રાખે છે, બધાનું ધ્યાન રાખે છે. અને હનુમાનજીને અહીં હાજરી જ છે. ચોઇસ ઇઝ યોર્સ. થેન્ક યુ.